अवधूत चिंतन श्री गुरुदेव दत्त। गुरु दत्तात्रेय विष्णु भगवान नो अवतार पण छे अने गुरु नो पण अवतार मानवामां आव्यो छे। आ प्रवचन श्रृंखला अवधूत चिंतन आपणे श्री गुरु दत्तात्रेय दत्त संप्रदाय अंतर्गत दत्त अवतारी विभूतिओ, दत्त परंपराना श्रेष्ठ भक्तो अने दत्त परंपराना तत्वोनुं निरूपण क्रमशः करीशुं। ए चर्चा विचारणामां આપણે દત્ત સંપ્રદાયના મહાન સંતો શ્રી કાવડી બુવાનું ચરિત્ર ક્રમશઃ શ્રવણ કરી રહ્યા છે। તો શ્રી અનંતરાય અને રાધાબાઈ આ દંપતીના કુખે હનુમાન જયંતીના દિવસે ચૈત્ર સુદ પૂર્ણિમા અને દિવસે રામ જન્મોત્સવ જે હનુમાન જયંતિ સુધી જે ઉજવાતો હતો એ હનુમાન જયંતિના દિવસે આ પરમ ભગત શ્રી કાવડી બુવાનો જન્મ થયો છે। તો અનંતરાય આચારશીલ બ્રાહ્મણ હતા। તેમણે તરત જ સ્નાન કર્યું અને જે હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત બધા ભક્તો ઉત્સાહ થઈ રહ્યા હતા અને ત્યાં જ પીછે આવીને સમાચાર આપ્યા કે અનંતરાય તમને પુત્રરથની વધાઈ છે, માતા અને બાળક બંને સ્વસ્થ છે। આનંદનો સમાચાર બધા જ ત્યાં હાજર થી નાચવા લાગ્યા છે અને શ્રીરામ હનુમાનજી તેમજ સ્વામી નિરંજન રઘુનાથનો જય જયકાર કે શ્રી નિરંજન રઘુનાથના પણ અમને આશીર્વાદ આપ્યા હતા। તેથી જ આ કાવડી બુવાનું પ્રાગટ્ય થયું છે। ગુલાલ ઉછળવામાં આવ્યો અને બધા લોકો અનંતરાયને વધાઈ આપવા દોડ્યા છે। બાળક માતાના તબિયતની પૂછપરછ શરૂ થઈ અને સોનબા પાટીલ જે પોલીસ પટેલ હતા એ પોતાના સર્વ કુટુંબીજનો સાથે આનંદથી નાચવા લાગ્યા છે અને પુષ્કરની બુવાને પુત્ર સંતાન થવાના સમાચાર આજુબાજુના ગામડામાં પણ ઝડપથી ફેલાયા છે। સ્નાન કર્યું છે અને જાત કર્મ સંસ્કાર તેમણે કર્યો છે। શ્રી હનુમાનજીના જન્મોત્સવ સાથે પુત્ર જન્મોત્સવ પણ શરૂ થયો છે। રોજ શરણાઈ વાદન શરૂ થયું અને પાટીલ બુવાએ અન્ય ક્ષેત્ર શરૂ કર્યું। જે પણ કોઈ લોકો અનંતરાયને મળવા આવે તો એ બધા માટે ભોજનની વ્યવસ્થા સોનબા પાટીલે શરૂ કરી છે। મુખ્ય દોરાર રાખવામાં આવ્યું અને કોઈ પણ મળવા આવે, ખબર પૂછવા આવે તો તેને ભોજન લીધા વગર જવું નહીં। આ રીતથી સોનબા પાટીલે વ્યવસ્થા રાખી છે। આવતા સંત મહંતોનું આદર સાથે આતિથ્ય પણ થતું અને સ્વયં અનંતરાય પણ તેમણે પણ વિત્ત શાક્ય બિલકુલ ના કર્યું। વિશાળ પાયે દાન ધર્મ કર્યા છે અને બધાને કોઈને કોઈ સ્વરૂપે એક વસ્તુ આપવામાં આવી છે। ગામમાં આવો મંગળ પ્રસંગ પહેલી જ વાર આવેલો હોવાથી એ અનંતરાય પણ ખૂબ જ પ્રસન્ન હતા અને તેમણે નામકરણ સંસ્કાર ખૂબ મોટા પાયે અને ધામધૂમથી ઉજવ્યો છે। તે સમયના સુપ્રસિદ્ધ જ્યોતિષી
એ નાગોજી ભટ્ટ દીક્ષિતે જન્મ કુંડલી આ બાળકની બનાવી છે. એ જન્મ કુંડલીમાં જે વિવિધ ગ્રહો છે અને એમાં જેટલા પણ યોગો થાય છે એ બધાનું વિવેચન પણ આપણે શ્રવણ કરીશું. બાળકની જન્મ સમયે કન્યા રાશિ હતી, વ્યાઘ્ર યોનિ હતો અને વર્ણ એ વૈશ્ય છે. ગણમાં રાક્ષસ ગણ છે, નાડીમાં મધ્ય નાડી છે અને સંવત 1873 છે અને શાલિવાહન શક એ 1719 છે. પિંગળ નામનો સંવત્સર છે, ચૈત્ર માસ છે અને શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિ છે, સોમનો વાસર છે અને ચિત્રા નક્ષત્રનું દ્વિતીય ચરણ છે. વૃષભ યોગ છે અને તારીખ 11/4/1717 સવારે 10:30 વાગે આ બાળકનો જન્મ થયો છે. જન્મકુંડલી પરથી પરસ્પર ગ્રહોના સંબંધથી જે યોગો નિર્માણ પામે છે તે પણ આ પ્રમાણે છે. અને જે લોકો જ્યોતિષ ના અભ્યાસી છે, જ્યોતિષ શાસ્ત્રના વિદ્યાર્થી છે, તેઓને મદદરૂપ થાય તે માટે એ બધા જ યોગો આપણે એક પછી એક શ્રવણ કરીશું. પહેલો યોગ છે પરમ ભાગવત યોગ, બીજો યોગ છે માતૃ પિતૃ ભક્તિ, ત્રીજો યોગ છે અવતારી પુરુષનો અને ચોથો યોગ છે સાક્ષાત્કારી સંતનો. પાંચમો યોગ છે અતિ બુદ્ધિમાન અને વિદ્વાન. છઠ્ઠો ગ્રંથ છે તે છઠ્ઠો ગુણ એમાં છે ગ્રંથ લેખક. તો દત્ત પ્રબોધ જેવા ગ્રંથનું તેમણે આલેખન કર્યું હતું. સાતમો યોગ છે તે વિધુર અવસ્થા. તેમના લગ્ન પણ થયા અને પત્નીનું નિધન થયું, તો આ વિધુર અવસ્થાનો યોગ પણ આ જન્મ કુંડલીમાં છે. આઠમો યોગ છે સદગુરુ કૃપા. એમના પર સદગુરુની અપાર કૃપા હતી અને તેના થકી અદભુત કાર્યો કરી શક્યા છે. એના પછી નવમો યોગ છે સંપત્તિનો ત્યાગ. ગમે તેટલી એમની પાસે સ્થાવર અને જંગમ સંપત્તિ હતી, એ બધાને તિલાંજલિ આપીને તેઓ માતા પિતા સાથે તીર્થયાત્રા નીકળી પડ્યા અને તેની પણ પોતાની જન્મભૂમિમાં તેઓ પાછા કર્યા નથી. દસમો યોગ છે અધિકાર સંપન્નતા. અનેક દિવ્ય અધિકાર એમનામાં હતા. 11મો યોગ છે દીર્ઘાયુ યોગ. એના પછી 12મો યોગ છે શીઘ્ર કવિત્વ. કવિત્વ એટલે અનેક પ્રકારની કવિતાઓની રચના, પરંતુ તત્ક્ષણ પણ તેઓ શીઘ્ર કાવ્ય રચી શકતા હતા. 13મો યોગ તીર્થયાત્રાનો છે અને 14મો યોગ મંદિર અથવા મઠની પ્રાપ્તિ છે. વડોદરામાં તેઓ આવીને સ્થાયી નિવાસી બન્યા, તો તેમને મંદિરની પણ પ્રાપ્તિ થઈ છે. એના પછી 15મો યોગ છે તપસ્વી તરીકેનો. ગમે તેટલી સંપત્તિ હોય છતાં તેઓ તપસ્યા રહેતા હતા. 16મો યોગ છે સમાધિ નિષ્ણાત ના યોગી. સમાધિ કેવી રીતે લગાવવી અને જે યોગ માર્ગની શ્રેષ્ઠ પદ્ધતિ છે, તો એ સર્વનું જ્ઞાન એમનામાં હતું. એના પછી 17મો યોગ છે કીર્તિમાન યોગ. એમની કીર્તિ દિગંતો એ ગાજતી રહેતી હતી.
18મો યોગ છે સમાજ સેવા. સમાજની એમણે અનેક પ્રકારે સેવા કરી હતી અને શરૂઆતના સમયમાં એમણે જે દુષ્કાળના સમયે પોતાનું સમગ્ર અનાજ અને ઘાસચારો લોકોમાં વિતરિત કર્યો હતો અને એના પછી જે સરકારી ગોદામો હતા એ પણ તેમની લોકો માટે ખુલ્લા મૂક્યા અને એની જયારે તપાસ કરવામાં આવી તો ત્યારે એમણે કહ્યું કે જો માણસો જીવશે તો ફરી તેઓ મહેસૂલ અને ઇત્યાદિ આપી શકે. માણસો નહીં રહે તો સરકારને મહેસૂલ ક્યાંથી મળવાનું? એટલે કલેક્ટર પણ એમની વાતથી ખુશ થયા અને એમણે કહ્યું કે સરકાર તરફથી પણ તેમને યોગ્ય મદદ કરવામાં આવશે. એના પછી 19મો યોગ છે લોક સંગ્રહનો. લોક સંગ્રહ એટલે લોક કલ્યાણના અનેક કામો તેમના દ્વારા થયા છે. એના પછી 20મો યોગ છે અજાતશત્રુ યોગ. એમણે જે પણ સમાજ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, વિદ્વત્તા ક્ષેત્રે કામ કર્યું છે તેમાં કોઈની સાથે પણ તેઓ સંઘર્ષમાં ઉતર્યા નથી અને તેમનો કોઈ પણ શત્રુ ન હતો. અજાતશત્રુ યોગ આ પણ જન્માક્ષરમાં હોય છે. એના પછી 21મો યોગ છે કે બળવાન શરીર સંપત્તિ યોગ. તો આપણે જાણીએ છીએ કે ફક્ત એક લાકડીની મદદથી એમણે વાઘને એ મૃત્યુ શરણ કર્યો હતો અને નાનપણમાં જે જંગલી ડુક્કર હોય છે તો એને પણ એને જે હુમલો કર્યો અને એ સેજ બાજુએ ખસી ગયા અને જે જંગલી ડુક્કર એ ઊંધું કર્યું તેના પાછા 2 ટાંટિયા ખીચીને એમણે એ જંગલી ડુક્કરને એ મૃત્યુ અપાવ્યું હતું. એના પછી 22મો યોગ છે કે ઉત્તમ વક્તા. તો જે વાણી એની દેવતા સરસ્વતીની પણ એમના ઉપર કૃપા હતી અને આથી તેમણે સુંદર પ્રવચનો કર્યા છે અને ધર્મના સિદ્ધાંતોને સરળ રીતે લોકોમાં સમજાવ્યા છે. એના પછી 23મો યોગ છે મહંત તરીકેનો. તો મઠાધિપતિ અને એ રીતથી તેઓ મહંત પણ હતા. 24મો યોગ છે પૂર્વ સ્થાવર નાશ અને નૂતન સ્થાવર પ્રાપ્તિ. તો એમની પાસે જે પિંપળગામમાં પૂર્વ સંપત્તિ હતી તો એ બધી જ એમણે ન્યોછાવર કરી દીધી અને તેમ છતાં જયારે વડોદરામાં તેઓ આવ્યા વડોદરામાં એમને સામેથી નૂતન સ્થાવરની પ્રાપ્તિ થઈ છે. મંદિરની પણ સ્થાપના એમણે અહીંયા કરી છે. 25મો યોગ છે સ્વદેશ ત્યાગ. જન્માક્ષરમાં એવો યોગ હોય છે કે જ્યાં એમનો જન્મ થયો હોય તો એ જન્મ સ્થળનો તેનો ત્યાગ કરી અને બીજે ગમે ત્યાં જાય તો પણ એમની કીર્તિ હંમેશા દિગંત રહે છે. અને 26મો યોગ છે વિવિધ ભાષા પાંડિત્ય અને ઓર પ્રાંત નિવાસ. તો જન્માક્ષરમાં આવા યોગો હોય છે કે જેના થકી અનેક ભાષાઓ પરનું પ્રભુત્વ તે જાતકને મળે છે અને જન્મ સ્થળ કરતા કોઈ બીજા દૂરના પર પ્રાંતમાં તેમનો નિવાસ થતો હોય છે. એમાં જન્માક્ષરમાં આટલા યોગો છે. ઉપરના યોગોનું વિવરણ ગ્રહોના સ્થાન, પરસ્પર સંબંધ, શત્રુ મિત્રતા પરથી શ્રી દીક્ષિતે કર્યું છે. પરમ ભગવત શ્રી કાવડી દ્વારા એનું પ્રાગટ્ય થઈ ચુક્યું છે અને શ્રી અનંતરાય જાતક સંભાળી પ્રસંગ સાંભળીને પ્રસન્ન થયા છે. તેમણે જ્યોતિષાચાર્યનો યથોચિત સત્કાર કર્યો અને સોમબા પાટીલે આ બધામાંથી એક જ યોગ યાદ રાખ્યો અને તે છે અવતારી પુરુષનો. તો આ બાળક અવતારી વિભૂતિ છે અને અનેક ચમત્કાર ભવિષ્યમાં કરશે. તો
એ રીતથી સોનબા પાટીલે એમણે શ્રદ્ધા રાખી છે. પિંપળગાંવમાં પ્રત્યક્ષ વિઠ્ઠલ ભગવાને જ અવતાર લીધો છે. આવી વિચાર માત્રથી સોનબા પાટીલે દિવ્ય બાળકને દંડવત પ્રણામ કર્યા છે અને તેમણે પ્રતિજ્ઞા કરી કે ગામમાં વિઠ્ઠલ મંદિર બાંધવા માટે મારી હું જમીન અર્પણ કરું છું. જોશી મહારાજ પાસે મંદિરના પાયા ખોદવાનું મુહૂર્ત પણ તમે જલ્દી કરાવો. અક્ષય તૃતીયાના મુહૂર્ત પર મંદિરનો પાયો ખોદવામાં આવ્યો અને મંદિરના કામ માટે ગામે ગામથી મજૂર પોતે થઈને કામ કરવા આવ્યા છે. મંદિરનું કામ ઝપાટાથી શરૂ થયું છે. શ્રી નિંબરાજે આમના જે પૂર્વજ હતા પોતાના ઉપસ્થ દૈવત તરીકે શ્રી વિઠ્ઠલ ભગવાનને માન્યા હતા. તો તે જ પરંપરા તેમના વંશમાં ચાલુ છે અને શ્રી નિંબરાજે પંઢરપુર આવીને જ શ્રી વિઠ્ઠલ અને રૂકમિણીની મૂર્તિઓ ગામમાં લઈ આવ્યા હતા અને તેની સ્થાપના પોતાના ઘરમાં તેમણે કરી હતી. હવે નૂતન મંદિર ઉભું થાય કે પંઢરપુરથી જ મૂર્તિઓ મંગાવી મંદિરમાં સ્થાપના કરવાનો વિચાર શ્રી અનંતરાયે મનમાં કર્યો હતો. તો મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું હતું, પરંતુ સોનબા પાટીલની વધારે ઉતાવળ હતી અને નારાયણ મહારાજના સમયથી સોનબા પાટીલે પોતાનું જીવન ભગવત ભક્તિમાં પસાર કર્યું હતું અને પોતાની અત્યાર સુધીની તપશ્ચર્યાનું ફળ મળી રહ્યું છે તેમ સોનબા પાટીલને લાગતું હતું. શ્રી અનંતરાયને પુત્ર થયો નથી, પરંતુ સ્વયં પંઢરીનાથે મને બાળ સ્વરૂપે દર્શન આપ્યા છે એમ પાટીલને દિવ્ય બાળકની લીલા નવા મંદિરમાં થાય તે રીતે સોનબા પાટીલની આંખો જોવા માટે તલપતી હતી અને તેમની ઉંમર 75 ની આસપાસ થવા આવી હતી. હવે પાટીલને દેહનો ભરોસો પણ ન હતો. આથી તેને પોતાનું રહેઠાણ શ્રી અનંતરાયના ઘેર જ સોનબા પાટીલનો એક નિયમ જ હતો કે બાળક ઉઠ્યા પછી તેને જોવાનો અને પછી જ ગાય ભેંસને ખીલેથી છોડવાનો. તત્પશ્ચાત તેઓ ખેતરમાં આંટો મારીને આવતા. બપોરે મંદિરના કામમાં ધ્યાન રાખવાનું, મજૂરોને ઘેર જમવા લઈ જવાના અને જો મજૂરોને ઘેર જમવા લઈ જઈએ તો કામમાં વિલંબ થાય. આથી જમવાની વ્યવસ્થા પણ સોનબા પાટીલે ત્યાં મંદિરના બાંધકામની નજીક રાખી હતી અને બાંધકામમાં ગતિ આવે તે માટે પાટીલે મજૂરોને વધુ કામ માટે સ્પર્ધા રાખી બક્ષીસો આપવાનું પણ નક્કી કર્યું હતું. તો બાંધકામમાં ઝડપથી પ્રગતિ થતી હતી અને શ્રી પાટીલ બુવાનો ઉત્સાહ જોઈ અનંતરાયનું અંતઃકરણ પણ ભરાઈ આવતું હતું. સોનબા પાટીલે હવે અનંતરાયને નંદ બાબા અને રાધાબાઈને યશોદાબાઈ કહેવાનું તેમણે શરૂ કર્યું છે. તો બાળકનું નામ પૂર્વ પરંપરા અને ઉપાસ્ય દૈવત અને ખાસ તો પાટીલ બુવાના આગ્રહથી વિઠ્ઠલ રાખવામાં આવ્યું છે. તો કાવડી બુવાનું નામ એ વિઠ્ઠલ રાખવામાં આવ્યું અને સોનબા પાટીલ જો કે ફક્ત વિઠોબા મારા વિઠુરાયા એમ સ્નેહભર્યા નામથી સંબોધન તેઓ કરતા અને તાળીઓ વગાડતા હતા અને ઘણી વાર તો તેઓ દેહભાન પણ ભૂલી જતા હતા. તો તે સમયે સ્પર્શના કડક નિયમો હતા, પરંતુ સોનબા પાટીલ
તે બધું જ ભૂલી જતા અને દિવસમાં એકવાર તો બાળકને હાથમાં લઈ તેના પગ પર પોતાનું મસ્તક મૂક્યા વગર તેમને સમાધાન થતું ન હતું. તો આ રીતે વાત્સલ્યનો દોષ સોનબા પાટીલના અંતઃકરણમાંથી અવિરત રહેતો હતો અને સોનબા પાટીલની શ્રદ્ધામાં અડચણ કરવી તે અનંતરાય કે રાધાબાઈને રૂચતું નહીં. ચોમાસું બારણે આવીને ઉભું હતું અને ખેતીના કામો પણ બાકી હતા, પરંતુ મંદિરનું કામ તીવ્ર ગતિથી આગળ વધતું હતું. ચોમાસું સમાપ્ત થયા પછી ફરી મંદિરના કામનો પ્રારંભ થયો છે અને અક્ષય તૃતીયા સુધી મંદિર પૂર્ણતઃ તૈયાર થઈ ગયું છે. મંદિર પથ્થરનું બાંધવામાં આવ્યું અને મંદિરની ચારે બાજુ ધર્મશાળાની ઓરડીઓ પણ બાંધવામાં આવી છે. સભા મંડપની સામે ગરુડની દેરી પણ બાંધવામાં આવી છે. નાસિકમાં આવેલ જે કાળારામ રામજીનું કાળી મૂર્તિનું મંદિર છે તે કાળારામ મંદિર નજર સમક્ષ રાખીને અહીંયાની સર્વ વ્યવસ્થા રાખવામાં આવી છે અને તેની બાંધણી પ્રમાણે જ આ મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું. મંદિર સામે મોટો બગીચો કરવામાં આવ્યો અને એક બાજુ કૂવો પણ ખોદવામાં આવ્યો છે. પાણી સંગ્રહ માટે વિશાળ હોજ પણ બાંધવામાં આવ્યો છે. તો અનેક ઉત્સવોના સમયે અનેક લોકો આવે તો સ્નાન માટે પાણી પણ જોઈએ અને રસોઈ માટે પણ પાણી જોઈએ, પીવા માટે પાણી જોઈએ. આથી તે જમાનામાં કૂવો ખોદવામાં આવતો અને હોજ પણ બાંધવામાં આવતો. મંદિરમાં શ્રી વિઠ્ઠલ અને રૂકમિણીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખ સુદ 13ના રોજ થઈ અને 15 દિવસ સુધી મહોત્સવ ચાલ્યો છે. તે વર્ષે પંઢરપુરની વારીને બદલે પિંપળગાંવમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો તેમ સોનબા પાટીલે નક્કી કર્યું, પરંતુ વારકરીઓના બહુમતે તેમ ઠરાયું કે અષાઢી એકાદશી પંઢરપુરમાં ઉજવવી અને પૂર્ણિમા થયા પછી વદ 11નો ઉત્સવ પિંપળગાંવમાં ઉજવવો. પૂર્ણિમા સમાપ્તિ પછી ઉત્સવ ઉજવવાનું નક્કી થયું છે અને બધા જ વારકરી યાત્રાળુઓને પંઢરપુર વારીએ જનાર યાત્રાળુઓ એ વારકરી કહેવાય છે. તો એ યાત્રાળુઓને, સંત મહંતોને, કીર્તનકારોને, વેપારીઓને અને કથાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે અને બધાએ ઉપસ્થિત રહેવા આનંદથી સંમતિ પણ આપી છે. સોનબા પાટીલે ગામમાંથી અને આસપાસના ગામોમાંથી ભક્તોને બોલાવી મોટો મંડપ બંધાવ્યો છે અને મંદિરને ધજા પતાકાથી શણગાર્યું છે. રસ્તાઓ સ્વચ્છ કર્યા છે. જાનવરોએ ને ઘાસ નીરવા માટે જગ્યા પણ ફાળવી છે, કારણ કે તે સમયે તો ઘણા બધા લોકો ગામે ગામથી પોતાના બળદગાડા લઈ આવતા અથવા ઘોડાગાડી લઈ આવતા. રસોઈ અને ભોજન માટે બીજો મંડપ ઉભો કરવામાં આવ્યો અને વડ એકમ થતા જ વારકરીઓની પાલખીઓ આવવા માંડી છે અને બીજથી નામ સપ્તાહનો પ્રારંભ થયો છે. નામ સપ્તાહ એટલે 7 દિવસ સતત નામસ્મરણ, ભજન કીર્તન ચાલુ રહે. 2 કલાકના જુદા જુદા ભક્ત મંડળના વારા હોય તો રાત્રે પણ અને દિવસે પણ સતત એ નામ સપ્તાહ ચાલુ રાખવામાં આવ્યો અને તેના દિવ્ય નિનાદથી એ સમગ્ર ગામનું વાતાવરણ એકદમ દિવ્યતાને
પામી છે. રાત્રે નિત્ય નવા કીર્તનકારનું કીર્તન, બપોરે પુરાણ કથન અને રાત્રે ભજનનો કાર્યક્રમ રહેતો. આ પ્રમાણે વૈવિધ્ય સબળ નામ સપ્તાહની સમાપ્તિ થઈ છે અને 11ના દિવસે સંપૂર્ણ જાગરણ કરવામાં આવ્યું છે. 12ના દિવસે ઠાઠમાઠથી સંત પૂજન કરવામાં આવ્યું અને સંત ચરણ રજ અને સંત પાદ્ય પૂજા તીર્થનું પણ પૂજન કરવામાં આવ્યું છે. સંત સ્તવન પર થોડું વિવેચન પણ કરવામાં આવ્યું અને હાજર રહેલા મહાન સાક્ષાત્કારી સંતોના હસ્તે તે એકઠું કરેલું તીર્થ અને સંત ચરણ રજનું સર્વ ભક્તો પર સ્નપન કરવામાં આવ્યું છે. તે પછી મહાનિવેદ ધરાવવામાં આવ્યો અને પારણા થયા છે. અનેક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો છે અને તે પછી 3 દિવસ સુધી વેશભૂષા ની હરીફાઈ એટલે કે લલિત એ રાખવામાં આવી છે. તો પિંપળ ગામમાં આ રીતથી વૈકુંઠનો આનંદ બીજા બધા ભક્તો માણી રહ્યા હતા અને એના પછી શું થયું તે આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.